નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી બીએડ કોલેજોના આપ સૌ તાલીમાર્થીઓ છેલ્લા 2 મહિનાથી લોકડાઉનની સ્થિતિમાં હવે પછી અમારું શું એની સતત ચિંતા કરતા હો છો. અનેક વિદ્યાર્થીઓએ, અધ્યાપકોએ, આચાર્યોએ, આપની કોલેજના સંચાલક મંડળના સભ્યશ્રીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અને વ્યક્તિગત રીતે મારો પણ ઘણી વખત સંપર્ક કર્યો. બધાના મનમાં ચિંતા હતી કે લોકડાઉન ખુલશે ક્યારે, કેવી રીતે પરીક્ષાઓ થશે, પરીક્ષાઓની વ્યવસ્થા શું. આ બધા જ પ્રશ્નો ઘણા વખતથી આપણા સૌના મનમાં હતા. હાલમાં જ રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા અને જેના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ કેટલાક નિર્ણયો કર્યા. આજના અખબારોમાં જુદી જુદી વાતો આપણે 2 દિવસથી વાંચીએ છીએ અને આજે પણ વાંચી. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં દ્વિધા હતી. એટલે એમ થયું કે વિદ્યાર્થીઓને કેવી રીતે વાત પહોંચાડવી. તો અત્યારના સમયમાં આ એક આપણને શ્રેષ્ઠ માધ્યમ છે કે ઇલેક્ટ્રોનિકલી ડિજિટલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થઈ શકે, જેના ભાગરૂપે આજે હું આપણી વચ્ચે આવ્યો છું. આપણી પાસે 2 પ્રકારના તાલીમાર્થીઓ અત્યારે છે, એક ચોથા સેમેસ્ટરમાં અને એક બીજા સેમેસ્ટરમાં. જે તાલીમાર્થીઓ ચોથા સેમેસ્ટરમાં હતા અને જે પરીક્ષાની રાહ જોવે છે એ બધા માટે વાયવા એક મહત્વની બાબત બાકી રહી ગઈ છે. આપણી ઇન્ટર્નશીપ લગભગ 31 માર્ચે પૂરી થવાની હતી અને 21 તારીખથી લગભગ લોકડાઉનની સ્થિતિ છે. એટલે આપણે છેલ્લા 8-9 દિવસ ઇન્ટર્નશીપ બાકી રહી ગઈ છે. હવે 8-9 દિવસના ઇન્ટર્નશીપનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તમે જે જગ્યાએ ઇન્ટર્નશીપ 21 તારીખે કે 20 તારીખે પૂરી કરી હશે એ પૂરી થઈ ગયેલી ગણાશે. વાયવા લેવાનો છે એ નિશ્ચિત બાબત છે. આપણે વાયવા આપવાના છે. હવે પછીની 26મી જૂન થી 6ઠી જુલાઈ આ 10 દિવસના ગાળામાં આપ જે કોલેજમાં બીએડનો અભ્યાસ કરી રહ્યા છો ત્યાંના આચાર્ય અથવા ત્યાંના અધ્યાપકો આપનો સંપર્ક કરે અને આપને જે દિવસે ત્યાં વાયવા માટે બોલાવે એ દિવસે ત્યાં ચોથા સેમેસ્ટરના વાયવાની પ્રક્રિયા થશે. એનો મતલબ એમ કે 26 જૂન સુધી પરીક્ષાને લગતી કશી જ વ્યવસ્થા તમારા ફાળે નથી. 26 જૂનથી 6ઠી જુલાઈ દરમિયાન પરીક્ષા વાયવા લેવાઈ જશે. આપ સૌએ આપને જે તારીખ આપની કોલેજમાંથી મળે એ તારીખે ત્યાં વાયવા આપવા જવાનું હશે. બીજા સેમેસ્ટરના તાલીમાર્થીઓ જે પરીક્ષાની તૈયારી કરતા હતા એના સંદર્ભમાં પણ યુનિવર્સિટીએ જે નિર્ણય કર્યો છે અને જે જાહેરાત આજના અખબારોમાં થઈ છે તે મુજબ બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની કોઈ પરીક્ષા લેવાની થતી નથી. એટલે જે વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અત્યારે બીજા સેમેસ્ટરમાં છે એ લોકો ત્રીજા સેમેસ્ટરમાં આવશે. એ લોકોએ હવે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેતી નથી. રાજ્ય સરકારે પણ આ નિર્ણય લીધો છે કે વચ્ચેની ટર્મની પરીક્ષા લેવાની નથી. એમાં આપણે પણ એ લાગુ પડે છે. અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં આપણે બીજા સેમેસ્ટરની કોઈ જ લેખિત પરીક્ષા લેતા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે જાહેરાત કરી છે તે મુજબ તેના કુલપતિ, ઉપકુલપતિ અને એ લોકોએ જે અખબારોને માહિતી આપી છે એમાંથી આટલું તારણ નીકળે છે કે બીજા સેમેસ્ટરની લેખિત પરીક્ષા ન લેવા છતાં બધા જ તાલીમાર્થીઓ હવે પછી ત્રીજા સેમેસ્ટરમાં સીધો પ્રવેશ લેશે. કેવી રીતે માર્ક્સ આવશે, કેવી રીતે ગુણપત્રમાં માર્ક્સ ગણાશે એની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. તમે ઇન્ટરનલ પરીક્ષામાં, ઇન્ટરનલ કાર્યમાં કોલેજમાં જે કામગીરી નિભાવી છે, કરી છે એ કામગીરીને અનુરૂપ 50% ગુણ આપવામાં આવશે અને બાકીના 50% એ તમે આગળની પરીક્ષા, આગળના સેમેસ્ટરની એટલે કે પહેલા સેમેસ્ટરની પરીક્ષામાં જે માર્ક મેળવ્યા છે તે માર્કના પ્રમાણમાં 50% માર્ક ઉમેરાશે. આમ પરીક્ષાના પરિણામના સંદર્ભમાં
વિદ્યાર્થીઓ અથવા તાલીમાર્થીઓ કક્ષાએ કશી જ કામગીરી કરવાની થતી નથી. યુનિવર્સિટી કોલેજો પાસેથી આંતરિક મૂલ્યાંકનના ગુણ મેળવી લેશે અને યુનિવર્સિટી પાસે તમારા ગત સેમેસ્ટરનું પરિણામ ઉપલબ્ધ છે. આ બંનેને ધ્યાને રાખી અને યુનિવર્સિટી તમારું બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરશે. જે લોકો પહેલા સેમેસ્ટરમાં ઉત્તીર્ણ નથી થયા અને એના કારણે એમને બીજા સેમેસ્ટરમાં પણ ઉત્તીર્ણ ન થાય એવું પરિણામ આવવાનું નથી. જે પહેલા સેમેસ્ટરમાં ઉત્તીર્ણ નથી તેવા તાલીમાર્થીઓ પણ બીજા સેમેસ્ટરમાં પાસિંગ ગુણ સાથે ઉત્તીર્ણ થશે. આમાં રાજ્ય સરકારે અને યુનિવર્સિટીએ એક શરત કરી છે. જો તમને આ ગુણ સ્વીકાર્ય ન હોય તો તમે નવેસરથી પરીક્ષા આપવા માટે સ્વૈચ્છિક રીતે નિર્ણય કરી શકો છો. તમે એમ કહી શકો છો કે મારે આ પાસિંગ ગુણ લેવા નથી, હું ફરીથી પરીક્ષા આપીશ અને ફરીથી જે પરીક્ષામાં તમને ગુણ મળે એ તમારી માર્કશીટમાં આવે. પરંતુ એ પરીક્ષા થોડીક પાછળથી લેવાશે. હાલ તુરત એટલું છે કે જે તાલીમાર્થીઓએ પહેલા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી, પહેલા સેમેસ્ટરની પરીક્ષામાં તમને જે પેપરની અંદર 100માંથી માર્ક એટલે 30 + 70 = 100 એમાંથી જે માર્ક મળેલા છે એ માર્કના અડધા 50% લેખે અને બાકીના 50 માર્ક ઇન્ટરનલ કોલેજ મોકલે આ બંને માર્ક્સની સાથે તમારી બીજા સેમેસ્ટરની માર્કશીટ સમય અનુસાર યુનિવર્સિટી મોકલી આપશે. તમારે કોઈ પરીક્ષાને લગતી કાર્યવાહી કરવાની થતી નથી. ત્રીજા સેમેસ્ટરની આપણે સૌ તૈયારીઓ કરીએ છીએ. ક્યારથી કોલેજ ચાલુ થશે એ તો હજી નિર્ણય નથી થયો. રાજ્ય સરકાર જે પ્રમાણે જાહેરાત કરશે તે પ્રમાણે ત્રીજું સેમેસ્ટર ચાલુ થશે. આમ છતાં ત્રીજા સેમેસ્ટરની સૌથી મહત્વની વાત, ખાસ કરીને કોમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ આપણે દાખલ કરવા જઈ રહ્યા છીએ. આ નવા અભ્યાસક્રમની અંદર જે નવું કન્ટેન્ટ અત્યારના તાલીમાર્થીઓને જરૂરી છે એ કન્ટેન્ટ તમે શીખી શકો એની માટે આપ સૌને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યાશાખા વતી અમે એક લિંક પણ મોકલી હતી. આપ એ લિંક મારફતે, એ પત્ર મારફતે ડીન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર, યુટ્યુબ ઉપર જઈ અને સબસ્ક્રાઈબ પણ થયા છો. જે નહીં થયા હોય હજી થઈ શકે એમ છે. અને ત્યારબાદ એક નિયત ટાઈમ ટેબલમાં જે પરીક્ષા આપવાની છે, જે તૈયારી કરવાની છે, જે વિડીયો જોવાના છે એની વિગત આપેલી છે. એ વિશે ફરી ચર્ચા કરીશું. પણ અત્યારે તમને એટલું કહેવાનું કે બીજા સેમેસ્ટરના તાલીમાર્થીઓએ પરીક્ષા આપવાની રહેતી નથી. બીજા સેમેસ્ટરના તાલીમાર્થીઓ કોમ્પ્યુટરનો વિષય શીખવાની તૈયારી શરૂ કરી દે અને ચોથા સેમેસ્ટરના તાલીમાર્થીઓએ જે લોકોએ વાઇવા આપવા જવાનું છે એ લોકોએ વાઇવામાં શું તૈયારી કરવી જોઈએ, કેવી રીતે વાઇવામાં પ્રશ્નો હોય, તમને લોકોને કેવી રીતે પૂછવામાં આવશે એની વિગત પણ તમને મળી રહે. એ માટે આપણી યુનિવર્સિટીના આપણું એક અભ્યાસ સમિતિ છે, બોર્ડના અધ્યક્ષ છે અને સુરેન્દ્રનગરની મહિલા બીએડ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર મહેશભાઈ રાવલ છે. એમને હું વિનંતી કરીશ કે મારી આ વાત પછી તરત જ મહેશભાઈ આપ સૌને ચોથા સેમેસ્ટરના તાલીમાર્થીઓને ખાસ કરીને વાઇવા આપવા જતાં પહેલાં શું તૈયારી કરવી જોઈએ, કેવા પ્રકારની વાત વાઇવામાં આવે એની સ્પષ્ટતા કરશે. ડૉક્ટર મહેશભાઈ રાવલને વિનંતી કરું કે આપ સૌને માર્ગદર્શિત કરે અને આપ સૌ સફળતાપૂર્વક બીએડની તાલીમ ચોથા સેમેસ્ટરની પૂરી કરો અને શિક્ષક તરીકેના વ્યવસાયમાં સફળતાપૂર્વક આગળ વધો એવી શુભકામનાઓ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે બીજા સેમેસ્ટરના તાલીમાર્થીઓ છે એ ત્રીજા સેમેસ્ટરમાં આવવાની તૈયારી કરે તેમને પણ નવા સત્રની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર મિત્રો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સૌ બીએડ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપક મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અત્યારે કોવિડ-19ની વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે મિત્રો વિદ્યાર્થીઓની સેફટી એ બહુ મહત્વપૂર્ણ બાબત છે. પરીક્ષાનું આયોજન કરો છો ત્યારે કોલેજોએ, આચાર્યશ્રીએ, અધ્યાપકો સૌએ સાથે મળી પરીક્ષાના આયોજનમાં મહત્વપૂર્ણ બાબતો જેવી કે માસ્ક,
સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું સુંદર પાલન થાય અને સરસ રીતે પરીક્ષાનું આયોજન થાય, આ માટે આવશ્યક દરેક બાબતો અગાઉથી વિચારી એની વ્યવસ્થા કરીને રાખવી. ફરીવાર વિદ્યાર્થીઓની સલામતી, કોલેજ પરિવારની પણ સેફટી, આ મહત્ત્વપૂર્ણ બાબતો પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે. હવે પરીક્ષાનું આયોજન કરશો ત્યારે ખાસ કરીને કેવા પ્રશ્નો વિદ્યાર્થીઓ સાથે પૂછવામાં આવશે અને એમનું મૂલ્યાંકન કરવામાં આવશે, એની કેટલીક બાબતો નમૂનારૂપ હું તમારી સમક્ષ મૂકવા માગું છું. મિત્રો, વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ પૂરી કરી અને પરીક્ષા આપવા આવ્યા છે. હવે આ ઇન્ટર્નશીપ અંગે પણ કેટલીક પ્રશ્નોત્તરી કરીશું, જેમાં ઇન્ટર્નશીપ દરમિયાન કરેલા શૈક્ષણિક કાર્યો, સહઅભ્યાસિક કાર્યો, પરીક્ષાના કાર્યો, વહીવટી કાર્યો વગેરે સંદર્ભે પણ પ્રશ્નોત્તરી કરી એમને મેળવેલ જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે. તદુપરાંત ક્રિયાત્મક સંશોધન, એની વ્યાખ્યા, ઉપયોગિતા, પસંદ કરેલ સમસ્યા, ક્રિયાત્મક સંશોધનનું આયોજન, અમલીકરણ, મેળવેલ પરિણામો વગેરે અંગે ઝીણવટપૂર્વક પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવી. મનોવૈજ્ઞાનિક કસોટી સંદર્ભે તેઓએ પસંદ કરેલ મનોવૈજ્ઞાનિક કસોટી, એમાં રહેલી કલમો, એનું પરીક્ષણ, અમલીકરણ, મેળવેલ એના પરિણામો, એ દરેક બાબતોની પણ ઝીણવટપૂર્વક પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવી. પ્રાયોગિક કાર્યો સંદર્ભે વિદ્યાર્થીઓએ આજ સુધી આપેલા વિવિધ પાઠ, એના પ્રકારો, તદુપરાંત માઇક્રો ટીચિંગ, સેતુ પાઠ, એકમ પાઠ અને ત્રિપરિમાણ દર્શક સારણીનો ઉપયોગ કરીને તૈયાર કરેલી કસોટી, એના દ્વારા થયેલ મૂલ્યાંકન વગેરે બાબતો અંગે પણ પ્રશ્નોત્તરી કરવી અને વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવી. આ સાથે શિક્ષકો માટે જે ભરતી પ્રક્રિયા છે તેને અનુલક્ષીને ટેટ, ટાટ, સીટેટ, એચટાટ જેવી પરીક્ષાઓ, એમાં પૂછવામાં આવતા પ્રશ્નો અને સમગ્ર શિક્ષકની ભરતી પ્રક્રિયાને અનુલક્ષીને પણ કેટલાક પ્રશ્નો પૂછવા અને વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવી. શાળાઓમાં અનેક પ્રકારના પ્રોજેક્ટ અત્યારે ચાલે છે, જેનો અનુભવ વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપ અને પ્રેક્ટિસ ટીચિંગના સમયગાળા દરમિયાન મેળવ્યો છે, જેને લક્ષ્યમાં લઈને ખાસ કરીને બાળા પ્રોજેક્ટ, પ્રજ્ઞા પ્રોજેક્ટ, એસએસએ, મધ્યાહન ભોજન યોજના વગેરે અંગે પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવી. આ સમયમાં ઇન્ટર્નશીપ સમયગાળામાં અને પ્રેક્ટિસ ટીચિંગના સમયગાળામાં વિવિધ શાળાઓની મુલાકાત દરમિયાન શિક્ષકોના સંપર્કમાં આવવાથી અને અભ્યાસક્રમમાં પણ આ અંગે મહત્ત્વપૂર્ણ બાબતો સમાવિષ્ટ હોઈ વિદ્યાર્થીઓ સાથે આ અંગે બહુ જ ઉપયોગી પ્રશ્નોત્તરી કરી અને એમને કેટલું જ્ઞાન પ્રાપ્ત થયેલ છે એની ચકાસણી ખાસ કરવી. 2 વર્ષના પીરિયડના સમયગાળા દરમિયાન પુસ્તકાલયનો ઉપયોગ, વાંચેલા પુસ્તકો, એના કેટલાક શીર્ષક પણ પૂછવા, પુસ્તકોના આધારે તૈયાર કરેલ નોંધ, આપેલ વ્યાખ્યાનો, સંદર્ભ ગ્રંથો તરીકે ઉપયોગ કરેલ પુસ્તકો, આ બધી માહિતી પણ ખાસ ચકાસવી. સાધન, જે કંઈ શૈક્ષણિક સાધનો તૈયાર કર્યા છે વિદ્યાર્થીઓએ અને પોતાની 2 મેથડમાં એનો ઉપયોગ કર્યો છે, એ સંદર્ભે પણ ખાસ વિદ્યાર્થીઓ પાસેથી માહિતી મેળવવી. અધ્યાપન પ્રયુક્તિઓ, પદ્ધતિઓ, એનો ઉપયોગ, પોતાને ગમતી પ્રયુક્તિઓ, પદ્ધતિઓ, આ અંગે પણ પ્રશ્નોત્તરી કરવી. અધ્યાપનમાં કમ્પ્યુટરનો ઉપયોગ, કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા તેઓએ આપેલા પાઠ અને તેના અનુભવ, એ અંગે પણ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી એમના જ્ઞાનની ચકાસણી કરવી. 2 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ
કોલેજમાં નિભાવેલ વિવિધ જવાબદારીઓ, ખાસ કરીને પ્રાર્થના સભા, એમાં એમને આપેલા વ્યાખ્યાનો, એમને કરેલા કાર્યો, વિશિષ્ટ પ્રસંગોની ઉજવણી, શૈક્ષણિક સહઅભ્યાસિક એક્ટિવિટીઝ અને અનેક જયંતીઓ, ઉત્સવોની ઉજવણી વગેરે દરમિયાન એમને કરેલા કાર્યો, નિભાવેલી જવાબદારીઓ, પ્રવાસ, પર્યટન, સંસ્થાઓની મુલાકાત વગેરે સમયે એમને મેળવેલું જ્ઞાન અને એમને આ કાર્ય દરમિયાન જે કંઈ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓનું વહન કર્યું હોય અને નેતૃત્વના ગુણો પ્રાપ્ત કર્યા હોય તે અંગે પણ પ્રશ્નોત્તરી કરી વિદ્યાર્થીઓનું જ્ઞાન ચકાસવું. છેલ્લે 2 વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષક તરીકેની તાલીમ પૂરી કરી વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે ત્યારે એમના મનમાં શિક્ષકની આદર્શ વ્યાખ્યા, શિક્ષકના લક્ષણો, તેઓ પોતે ભવિષ્યમાં કેવા શિક્ષક બનવા માગે છે, ખાસ કરીને પ્રેક્ટિસ ટીચિંગ અને ઇન્ટર્નશીપ દરમિયાન એમને થયેલા સુખદ અનુભવો, જેમાંથી એમને મેળવેલું જ્ઞાન અને સમજ, આ અંગે પણ ખાસ જાણકારી મેળવવી અને હવે બીએડ પૂરું કરે છે ત્યારે વધુ આગળ અધ્યયન કરવાના છે, વધુ અભ્યાસ કરવાના છે. એ અંગે એમના ભવિષ્યના લક્ષ્યો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ, આ દરેક બાબતો અંગે પણ એમની પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા એમનું જ્ઞાન ચકાસવું અને મૂલ્યાંકન કરવું. મિત્રો, છેલ્લે વિદ્યાર્થીઓ સલામત રહે, કોવિડ-19ની પરિસ્થિતિમાં સલામત રીતે કોલેજ દ્વારા પરીક્ષાનું આયોજન થાય અને સૌ સલામત રહે એવી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.